એક રામદેવજી મહારાજની વાણી કરી પછી મારી વાણીને વિરામ આપું અને થોડીક વાત કરી દઉં રામદેવજીની અને સંતવાણી પછી એક ભજન કરી અને પછી મારી વાણીનો વિરામ આપું. એ વાત કરીને પછી ભજન ચાલુ થાય ને તો મોજ આવે તો વરી જાય. કારણ કે નાણું તો કદાચ કાલે આપણે સુરેન્દ્રનગર જઈશું તો મળી જાય, પણ આવું ટાણું ઘડીકમાં નહીં મળે. પછી ઘણા એમ થાય કે આપણે દર વર્ષે કરવી જ છે ને, પણ આવતા વર્ષમાં પછી આપણે હોય તે ન હોય એટલે આ ટાણું નહીં મળે. રામદેવજી મહારાજ નો એક પ્રસંગ કહી દઉં તમને. રામદેવજી મહારાજ જ્યારે એમને સોધામ જવાનું થયું ને ત્યારે એમના કુટુંબને ભેળું કરી અને રામદેવજી મહારાજ કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો, મારે સમાધિ થવાનું છે. પણ જગત તમને ગમે કે પણ સમાધિ ખોલવાની વાત ન કરતા, કારણ કે હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં. હવે મળી હક્યા નહીં અને જવાનો સમય થઈ ગયો. જોકે રામદેવજી મહારાજના ઉપાસકો તમારા અહીં ઘણા છે, એટલા માટે રામદેવજીની મહારાજ એટલા માટે વાત કરવી છે. હરભુજીને મેં વચન આપ્યું છે એને મળવા મારે જવું પડશે, અને કોક જો આમને વાત કરશે ને તો મારી સમાધિ આવડા ખોદવાના. એટલે એમને અગાઉ ચેતવા કે દુનિયા તમને ગમે કે પણ મારી સમાધિને એબ ખોલતા નહીં. હવે આ ટાઈમ થઈ ગયો એટલે સમાધિ અપાઈ ગઈ અને ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી કે રામદેવજી સમાધિ થઈ ગયા. હરભુજી ના પાડે છે, કોઈ દી બને જ નહીં. ઈ કે પણ અમે અહીંયા હતા, ઈ કે વાત ખોટી, ઈ તો વચનનો સિદ્ધ પુરુષ છે, વચનનો પાકો માણા છે. ઈ મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, કોઈ દી જાય જ નહીં. ઈ કે પણ અમે ન્યા જ હતા અને અમે મોટી માટી નાખી છે. ઈ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જઉં અને પછી પાકું કરું પછી ખબર પડે, ત્યાં સુધી ન ખબર પડે. અને હરભુજી અહીંયાથી ઘોડા ઉપર બેહી અને નીકળે છે. બગડતા ધમા કરતો ઘોડો આવ્યો અને રણુજાના સીમાડે આવ્યા ને તો રામદેવજી મહારાજના ઘોડા ચરે છે અને રામદેવજી મહારાજ સાંઈડે બેઠા છે. હરભુજી અહીંયા આવી અને બે જણા બથું ભરીને ભેટ્યા અને હરભુજી વાત કરે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. અરે રામદેવજી મહારાજે વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે ભાઈ આ તો જગત છે, ગમે બોલે. બે આપણે કહુંબો ઘણા ટાઈમથી પીધો નથી, તું કહુંબો બનાય, આપણે કહુંબો પીવો છે. બે જણા કહુંબો પીધો અને કહુંબો પીધા પછી રામદેવજી મહારાજ હરભુજીને કહે છે અમલની ડાબલી, રતન કટોરો અને ગેડીઓની જે વસ્તુ સમાધિમાં મૂકી હતી એ વસ્તુ રામદેવજી હરભુજીને આપે છે. કે તમે ગામમાં જાઓ. હવે આ ગામમાં આવ્યા ને આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો. હવે બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિવેકો ઘોડા ઉપર ચડીને હાલ્યો આવવાના શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કે હું બધા બેઠા છે કે હું ગાંડા જેવી વાત કરે છે. રામદેવજી વી ગયા 3 દી થયા તું ઘોડા ઉપર બેન હાલ્યો, ખબર નથી પડતી. હરભુજી દાંત મીડિયા કાઢવા કે પણ શું તમે બધા કયો છો? રામદેવજી તો મને અહીં સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ગાંડું, તું એક હાચો. એ રતન કટોરો ગેડીઓ અમલની ડાબલીને બતાવ્યું આ બધું કે મને રામદેવજી આપ્યું અને બધાને શંકા જાગી. એ કે આપણે સમાધિ લઈને આવતી રહ્યા. પછી રામદેવજી નીકળી ગયા, હાલો ખોદીને જોવા જવું. એ ગયા બધા ન્યા સમાધિ માટે ખા કરવાની તૈયારી કરીને ઉપરથી આકાશવાણી થઈ કે હે તમારી જાતના નુગરાઓ, મેં તમને ના પાડી હતી ને, હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં. આ તમારે કાયમ દુકાળ પડશે ને કાયમ તમે માગી ખાઈ ગઈ. અને પેલું પીરાણું આપણું ગેબીનાથ અને પાળિયાદ. આજ આપણી જ્યાં જ્યાં ધર્મની દેહાણ જગ્યાઓ છે ને બાપુ, ત્યાં બધે પીરના પંજા છે. તમને ન ખબર હોય તો, અને પીરનો પંજો ન હોય ને ત્યાં કોઈ દી હરિહર હાલે નહીં. 10 કિલોમીટર જાવ ને એક સાધુ બેઠો હોય પણ પીરનો પંજો હોય ને હરિહર હાકે ને બાપુ, ગમે એટલી પબ્લિક આવે ને કોઈ દી કોઈ એમ નો કે અમને આ પ્રસાદી ન મળે. પછી સત્તાધાર હોય, પાળિયાદ હોય, તોરણિયા હોય, જે હોય તે ગમે એ જગ્યાએ પણ બધે પીરના પંજા છે બાપુ. અહીંયાથી ના વ્યૂ આવ્યો. જો રામદેવજી મહારાજનું એમને કુટુંબે જો માન્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. અને આજ આપણું કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં કોઈ એવું ગામ નહીં હોય કે રામદેવજી મહારાજનું મંદિર ન હોય, રામદેવજી મહારાજનો નેજો ન ફરકતો હોય, કે રામદેવજી મહારાજનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. તમારે જોવું હોય તો જોઈ લેજો. એટલે